અહીં આપેલું છે કે ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસી અનુક્રમે ડી અને ઈમાં છેદે છે. આપણે સાબિત કરવાનું છે કે એડી અપોન ડીબી ઇઝ ઇક્વલ ટુ એઈ અપોન ઈસી. બીઈ અને સીડી જોડો અને ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોરો. હવે ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન. ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ એડીઈ વડે દર્શાવાય છે તે યાદ કરો. તેથી એડીઈ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન. એ જ રીતે બીડીઈ બરાબર 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન. એડીઈ બરાબર 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ અને ડીઈસી બરાબર 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ. તેથી એડીઈ છેદમાં બીડીઈ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન આખાના છેદમાં 1/2 ગુણ્યા બીડી ગુણ્યા ઈએન બરાબર એડી છેદમાં ડીબી, જેને પરિણામ 1 કહીશું. અને એડીઈ છેદમાં ડીઈસી બરાબર 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ આખાના છેદમાં 1/2 ગુણ્યા એસી ગુણ્યા ડીએમ બરાબર એઈ છેદમાં ઈસી, જેને પરિણામ 2 કહીશું. અહીં ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ ડીઈસી એક જ પાયા ડીઈ પર અને સમાંતર રેખાઓ બીસી અને ડીઈ વચ્ચે આવેલા છે. તેથી બીડીઈ બરાબર ડીઈસી, જેને પરિણામ 3 કહીશું. તેથી 1, 2 અને 3 પરિણામ પરથી એડી છેદમાં ડીબી બરાબર એસી છેદમાં ઈસી